કાળઝાળ ગરમીમાં માથાની ઠંડક માટે ગોળનું શરબત પીઓ. ખાંડ નહીં, કાળઝાળ ગરમીમાં ગોળનું શરબત પીઓ. માથા પર ઠંડક થશે. નોંધી લો રેસીપી. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. ગરમીમાં ગોળનું શરબત હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ગોળનું શરબત તમને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી બચાવે છે. ઘણા ઘરોમાં ખાંડનું શરબત બનતું હોય છે, પરંતુ તમને જણાવી દઉં કે આ શરબત હેલ્થને નુકસાન પહોંચાડે છે. ગોળનું શરબત સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ગરમીમાં ગોળનું શરબત પીઓ છો તો પેટમાં ઠંડક થાય છે અને માથા પરની ગરમી ઓછી થાય છે. ઘણા લોકો ગરમીમાં ખાંડનું શરબત બનાવતા હોય છે. ખાંડનું શરબત ગરમીમાં તમને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. ઘણા લોકો ખાંડનું શરબત સ્ટોર પણ કરતા હોય છે, પરંતુ ખાંડનું શરબત ક્યારેય પણ સ્ટોર કરવું જોઈએ નહીં. ગોળનું શરબત તમે સ્ટોર કરી શકો છો. તો તમે પણ ગરમીમાં ગોળનું શરબત પીઓ અને અનેક સમસ્યાઓમાંથી બચો. ગોળનું શરબત બનાવવાની રીત. સામગ્રી: ગોળ, જરૂર મુજબ પાણી, તુલસીના પાન, લીંબુનો રસ, ફુદીનાના પાન અને બરફ. બનાવવાની રીત. ગોળનું શરબત બનાવવા માટે સૌપ્રથમ એક જગ લો અને એમાં પાણી લો. આ પાણીમાં ગોળને પલાળી રાખો. બને ત્યાં સુધી ગોળને 1 કલાક પહેલાં પલાળી રાખો. 1 કલાક પહેલાં ગોળને પલાળી રાખવાથી પીગળી જાય છે અને શરબતમાં ટેસ્ટ સારો આવે છે. તરત જ શરબત બનાવવું હોય તો તમે ઢીલો ગોળ પણ લઈ શકો છો. હવે આ પાણીમાં તુલસીના પાન, લીંબુનો રસ અને ફુદીનાના પાન નાખીને બ્લેન્ડર ફેરવી લો. આ શરબતને એક ગ્લાસમાં કાઢી લો અને એમાં ઉપરથી બરફ નાખો. બરફ નાખવાથી શરબત મસ્ત ઠંડુ થઈ જાય છે. ગોળનું શરબત પીવાના ફાયદા. 1. લૂથી બચાવે છે. ગોળનું શરબત તમને લૂથી બચાવવાનું કામ કરે છે. આ શરબત પીવાથી શરીરનું તાપમાન બેલેન્સમાં રહે છે અને અચાનક પડતી ગરમીથી તમને બચાવે છે. આ ગોળનું શરબત પીવાથી શરીરનું pH બેલેન્સ રેગ્યુલર કરે છે અને સાથે સ્વાસ્થ્યને સારું રાખે છે. 2. આયર્નની ઉણપ દૂર કરે છે. આયર્નની ઉણપને દૂર કરવા માટે ગોળનું શરબત પીવું જોઈએ. ગોળનું શરબત આયર્નથી ભરપૂર હોય છે. આ સાથે શરીરમાં લોહીની ઉણપ પૂરી કરે છે. 3. લીવર ડિટોક્સ કરવામાં મદદ કરે છે. લંચ અને ડિનર પછી ગોળનું શરબત તમે પીઓ છો તો એન્ઝાઇમ સક્રિય થઈને કબજિયાતની સમસ્યામાંથી તમને છુટકારો અપાવે છે. આ લીવરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.